શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજની રવિ સત્સંગ સભામાં સર્વે ભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. રવિ સત્સંગ સભા અનેક આધ્યાત્મિક વિષયો દ્વારા આપણા આંતરિક આનંદને ભરી દે છે. એવી જ એક રવિ સત્સંગ સભાનો આપણે શુભારંભ કરીએ છીએ. ધૂન પ્રાર્થના અને સ્તુતિ દ્વારા મનને એકાગ્ર કરીએ. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. અક્ષરધામમાં રહેનાર સ્વામિનારાયણ ભગવાન. અક્ષરધામમાં રહેનાર સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. જીવને મોક્ષનો આધાર સ્વામિનારાયણ ભગવાન. જીવને મોક્ષનો આધાર સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. પ્રેમથી બોલો સ્વામિનારાયણ ભગવાન. મહંત સ્વામી માં વસનાર સ્વામિનારાયણ ભગવાન. મહંત સ્વામી માં વસનાર સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન.
પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. આ પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. નમન હું કરું ઘનશ્યામને, કરગરી કહું ગુણાતીતને. પાય હું પડું યજ્ઞ પુરુષને, વિનવો ભાવથી સર્વ સંતને. અરજ માહરી પૂર્માધરો, વિપત સર્વવા દાસની હરો. અમારી બુદ્ધિને શુદ્ધ કરજો, હૃદયમાં પ્રભુ ભક્તિ ભરજો. હૃદયમાં પ્રભુ ભક્તિ ભરજો. मुझे अपराधने क्षमा આપજો. અક્ષર પુરુષોત્તમ કૃપા રાખજો. સારંગપુરના હરિ કૃષ્ણજી, ગોંડળ દેરીના ઘનશ્યામજી. વિપત્તિ કાળમાં આપ છો ધણી, દુઃખ કાપજો હે ગુરુ હરી. સ્વામી શ્રીજીને હૃદયમાં ધરી, પ્રગટ વિચરો કરુણા કરી. પ્રગટ વિચરો કરુણા કરી.
આશતા હરી સ્વામી રાખજો લાજમાં હરી જગત બાંધવો અંતે છોડશે વહારે તમ વિના કોણ આવશે અવર આશરો માહરે નથી અંતરયામીને શું કહું કથી સ્વામી માહરી અરજ સુણજો રસિક દાસને પાસ રાખજો રસિક દાસને પાસ રાખજો નમન હું કરું ઘનશ્યામને કર ગરી કહું ગુણાતીતને પાય હું પડું યજ્ઞ પુરુષને વિનવો ભાવથી સર્વ સંતને વિનવો ભાવથી સર્વ સંતને વિનવો ભાવથી સર્વ સંતને श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधीपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। સંસાર એટલે સમસ્યાઓનો સરવાળો, સત્સંગ એટલે સમસ્યાઓનું સમાધાન. આજની રવિ સભાની અંદર એક વિશિષ્ટ વિષય દ્વારા આપણી અનેક સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરીએ. એ વિષય એટલે સાંખ્ય વિચાર. સાંખ્ય વિચાર આપણા જીવનની અનેક સમસ્યાઓનું ડગલે અને પગલે સમાધાન કરી આપે છે. તો આવો પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના મુખે આપણે સાંખ્ય વિચાર અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. સમસ્યા જાણે માનવ જીવનનું અવિભાજ્ય અંગ હોય એવું દરેકને લાગે છે. ખાલી અંગ નહીં, પરંતુ સમસ્યા એ જ જીવન હોય એવું અનુભવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ
ઘણી વખત વાત કરતા કે આ દુનિયામાં કોઈ એવું સરોવર નથી જ્યાં તરંગ ના ઉઠતા હોય. આ દુનિયામાં કોઈ એવું જંગલ નથી જ્યાં પવનના વાતો હોય. દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ દેશના વ્યક્તિઓને કોઈને કોઈ સમસ્યા સતાવતી જ હશે. અત્યાર સુધીના પૃથ્વીના ઇતિહાસમાં કોઈ પણ સમય હોય, એ સમયના માનવીઓએ સમસ્યાનો અનુભવ કર્યો હશે. આ દુનિયામાં અત્યારે વર્તમાન સમયમાં પણ કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં સમસ્યા ના હોય. તો દુનિયાના દરેક સમયમાં, દરેક દેશમાં અને દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ સમસ્યા છે જ. નોકરથી નેતા સુધી આ સમસ્યાનો અનુભવ સૌ કોઈ કરે છે. મજૂરથી માલે તુજાર સુધી સૌ કોઈ આ સમસ્યા અનુભવે છે. પછી એ રંગ હોય કે રાજા હોય, એ રોડપતિ હોય કે રાષ્ટ્રપતિ હોય, દરેકને આ સમસ્યા સતાવે છે. વિદ્યાર્થીથી વાચસ્પતિ અને વાઇસ ચાન્સેલર સુધી, કારકુનથી કલેક્ટર સુધી આ સમસ્યાનો વિસ્તાર થયેલો છે. તો આ સમસ્યા સામે આપણે સ્થિર રહી શકીએ, સમસ્યાનું સમાધાન કરી શકીએ, એવી એક ઉત્તમ વિચાર સાધના ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી છે, અને એ છે સાંખ્ય વિચાર. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃત ગ્રંથમાં 90થી પણ વધારે વચનામૃતોમાં આ સાંખ્ય વિચારની વાત એ કરેલી છે. આ સાંખ્ય વિચાર એટલે મૂંઝવણોને મહાત કરવાનું મહાશસ્ત્ર. આ સાંખ્ય વિચાર એટલે પ્રશ્નોની સામે પ્રસન્ન રહેવાનું પ્રક્ષેપાત્ર. આ સાંખ્ય વિચાર એટલે આફતોની સામે અડગ રહેવાનું અમોઘ શસ્ત્ર. તો આ સાંખ્ય વિચાર, એની શું મહત્તા છે, એનો શું મર્મ છે અને એનો શું મહિમા છે, એમ કે ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં સમજાવે છે. આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક પ્રસાદિક વાત દ્વારા આ વિચારને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું. વાત છે પહેલા પ્રકરણની બીજી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાંખ્ય વિચાર કરવા શીખવો, ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતો એટલે જાણે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો બ્રહ્મસૂત્ર. પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને બ્રહ્મસૂત્ર સાથે સરખાવતા. બ્રહ્મસૂત્ર એ વેદવ્યાસજી રચિત એક અદ્ભુત ગ્રંથ છે. વેદાદિ શાસ્ત્રોના ગહન અને અઘરા રહસ્યોને એમને ટૂંકમાં સૂત્રાત્મક રીતે બ્રહ્મસૂત્રમાં સમાવ્યા છે. એ જ રીતે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આધ્યાત્મિક માર્ગના ગહન અને અઘરા રહસ્યોને પણ ખૂબ સરળ અને સચોટ રીતે, ખૂબ સંક્ષિપ્ત અને સાર રૂપે સમાવવામાં આવ્યા છે. એવી અદ્ભુત ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો છે. આપણને નડતી સમસ્યાઓ સામે આપણે નચિંત થઈ જઈએ, આપણે નિશંક થઈ જઈએ અને આપણે નિશ્ચિંત થઈ જઈએ, એવું અદ્ભુત સમાધાન ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી પ્રાપ્ત થાય છે. સમસ્યાઓનું માત્ર તત્કાલીન સમાધાન નહીં, સમસ્યાનું માત્ર સમકાલીન સમાધાન પણ નહીં, પરંતુ સમસ્યાઓનું સર્વકાલીન સમાધાન મળે એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં દેખાય. એ સમસ્યા પછી લૌકિક હોય કે પારલૌકિક, એ સમસ્યા વ્યવહારિક હોય કે આધ્યાત્મિક, પરંતુ એ સમસ્યાનું સર્વાધિક અને સાર્વત્રિક સમાધાન એમાં દેખાય. એ સમસ્યાનું સર્વદા અને સર્વતા ઉપયોગી સમાધાન એ વાતોમાંથી પ્રાપ્ત થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોના 1 થી 7 પ્રકરણમાં ગીતા, ભાગવત, મહાભારત જેવા સત્શાસ્ત્રોના 59 જેટલા સંદર્ભો મળી આવે છે. પરંતુ સ્વામીની વાતોમાં ક્યાંય પણ
એ શાસ્ત્રોના સંદર્ભ કેવળ વાંચેલા કે વિચારા હોય એવું ના દેખાય, કેવળ એ ગોખેલા કે ગોઠવેલા હોય એવું ના દેખાય, પરંતુ 100% અનુભવમાં હોય, 100% આચરણમાં હોય એવી આચરણપૂર્ણ અને અનુભવયુક્ત ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો છે. આ વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીના હોઠ નથી બોલતા, પરંતુ હૈયું બોલે છે. આ વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીની જીભ નથી બોલતી, પરંતુ જીવન બોલે છે એવું અનુભવાય. એટલે જ તુકારામે ગાયેલી પંક્તિ યાદ આવે છે કે એક એક અક્ષરાંત આહે માઝા રમાકાંત. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મના એકે એક અક્ષરમાં જાણે પરબ્રહ્મ પુરુષોત્તમની વાણીનો વાસ હોય એવું વાંચતા એ અનુભવાય. એ ગુણાતીતાનંદ સ્વામી આ પહેલા પ્રકરણની બીજી વાતમાં સાંખ્ય વિચાર શીખવાની વાત કરે છે. સ્વામીએ બહુ અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો કે સાંખ્ય વિચાર શીખવો. સ્વામી એમ નથી કહેતા કે સાંખ્ય વિચાર સાંભળવો, સ્વામી એમ નથી કહેતા કે સાંખ્ય વિચાર બોલવો, કે એમ પણ નથી કહેતા કે સાંખ્ય વિચાર કરવો. કેવળ બોલવાની નહીં, કેવળ સાંભળવાની નહીં, કેવળ કરવાની નહીં, કે કેવળ કહેવાની નહીં, પરંતુ સાંખ્ય વિચાર શીખવો એ પર ભાર મૂકે છે. એના પરથી આપણને સાંખ્ય વિચારનું કેટલું મહત્ત્વ છે એ સમજાય છે. માત્ર લિસનિંગ નહીં, પરંતુ લર્નિંગ, માત્ર સ્પીકિંગ નહીં, પરંતુ સ્ટડિંગ. એ ગુણાતીતાનંદ સ્વામી આ 7 પ્રકરણના લગભગ 1480 જેટલી વાતો છે. એમાં એમને 4 વખત શીખવો શબ્દ પ્રયોગ કર્યો છે, પરંતુ એમાંથી 2 વખત તો આ જ વાતોમાં પ્રયોજાયો છે. એના પરથી આ સાંખ્ય વિચાર એ કેવળ સાંભળવા પૂરતો નહીં, બોલવા પૂરતો નહીં, કહેવા પૂરતો નહીં, પરંતુ શીખવા ઉપર ધ્યાન રાખવું, અધ્યયન કરવું, જીવનમાં એનો અભ્યાસ રાખવો, એનું અનુસંધાન રાખવું, એ સ્વામીનો મર્મ છે. મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથના 151માં શ્લોકમાં કહેતા કહ્યું છે, પ્રત્યહમ અનુસંધેયા જગતો નાશશીલતા. આ જગત નાશવંત છે કહેતા સાંખ્ય વિચાર, એનું પ્રત્યહમ રોજ અનુસંધેયા કહેતા અનુસંધાન રાખવું. સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજે રોજ કરવાની કેટલીક વાતો કરી છે. જેમ કે 52માં શ્લોકમાં નિત્ય પૂજા, 86માં શ્લોકમાં ઘર સભા, 93માં શ્લોકમાં નજીકના મંદિરે દર્શન, તો 145માં શ્લોકમાં અંતરદ્રષ્ટિ, 146માં અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિનો વિચાર, તો 149માં પ્રાપ્તિનો વિચાર, તો 238માં શ્લોકમાં ચરિત્ર ગ્રંથોનું નિત્ય વાંચન, 153માં શ્લોકમાં પ્રાર્થના રોજ કરવી. આ બધી વાતો રોજ કરવાની લખી છે. એમાં સાંખ્ય વિચાર પણ પ્રત્યહમ કહેતા રોજ કરવો એવું લખ્યું છે, અને સાથે અનુસંધેયા એનું અનુસંધાન રાખવું. માત્ર વિચાર નહીં, વિચાર અને અનુસંધાન વચ્ચે ફર્ક છે. વિચાર તો આવીને જતો રહે અથવા કરીએ એટલે પૂરો થાય, પરંતુ અનુસંધાન એટલે સતત એની આલોચના, સતત એનો જ વિચાર, એને અનુસંધાન કહેવાય. અને આ સાંખ્ય વિચાર માટે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં અનુસંધાન શબ્દ મૂક્યો છે. એના પરથી પણ આ સાંખ્ય વિચારનું કેટલું મહત્ત્વ છે, કેટલો એનો મહિમા છે, એ આપણને ખ્યાલ આવે છે. સંખ્યા અને સાંખ્ય એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ઉત્તમ ભેટ છે. સંખ્યાનું મહત્ત્વ વ્યવહારિક માર્ગમાં છે અને સાંખ્યનું મહત્ત્વ આધ્યાત્મિક માર્ગમાં છે. તો સાંખ્ય એક વાસ્તવિકતા છે, એ કોઈ કાલ્પનિક વિચાર નથી, એ હકીકત છે. આ સાંખ્ય વિચારને ગુણાતીતાનંદ સ્વામીએ આંખ સાથે સરખાવ્યો છે. સ્વામીનો ભાવાર્થ, આંખ એટલે માત્ર ચર્મચક્ષુ નહીં, પરંતુ દ્રષ્ટિ. જેમ આપણી આંખ હોય તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ દ્રષ્ટિ હોય તો શું જોવું અને શું ન જોવું એનો વિવેક આવે છે. આ સાંખ્ય વિચાર એક દ્રષ્ટિ સમાન છે, જેથી જગતને કઈ રીતે જોવું અને કઈ રીતે ન જોવું એનો વિવેક આવે છે. તો આ સાંખ્ય વિચાર કેવી દ્રષ્ટિ છે? તો સામાન્ય દ્રષ્ટિ અને સાંખ્ય દ્રષ્ટિ. સામાન્ય દ્રષ્ટિથી જગતના પદાર્થોને જોઈએ તો મોહ થશે, પણ સાંખ્ય દ્રષ્ટિથી જોઈએ
તો એ પદાર્થની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે અને વૃત્તિ પાછી વળશે. એને સરખાવવું હોય તો કહી શકાય કે સામાન્ય દ્રષ્ટિ એટલે ફોટોગ્રાફિક દ્રષ્ટિ અને સાંખ્ય દ્રષ્ટિ એટલે એક્સરે દ્રષ્ટિ. જેમ આપણો ફોટોગ્રાફ્સ હોય તો એનું આપણે આલ્બમ બનાવીએ, એને સારી ફ્રેમમાં મઢાવીએ, ઘરમાં એને સારા લોકેશન પર મૂકીએ અને કોઈ મહેમાન આવે તો એને આલ્બમ બતાવીએ પણ ખરા. પરંતુ કોઈએ પોતાના એક્સરેનું આલ્બમ બનાવ્યું? કોઈએ એક્સરેને સારી ફ્રેમમાં મઢાવ્યો? અથવા તો એ એક્સરેને ઘરના સારા લોકેશન પર મૂક્યો? ના. પણ હવે પ્રશ્ન એ છે કે આપણું આ શરીર, જેનો ફોટોગ્રાફ્સ પણ છે અને એક્સરે પણ છે, પણ એમાં જ્યારે કોઈ રોગનું દુઃખ આવે અને એનો ઈલાજ કરવાનો થાય ત્યારે એક્સરે કામ લાગે કે ફોટોગ્રાફ્સ કામ લાગે? ડૉક્ટર એનો ઈલાજ એ ફોટોગ્રાફ્સને આધારે કરે કે એક્સરેને આધારે કરે? એક્સરેને આધારે. એમ જ્યાં સુધી આપણે સામાન્ય દ્રષ્ટિથી જગતને જોઈશું તો સમસ્યાનો ઈલાજ નહીં આવે, પણ સાંખ્ય દ્રષ્ટિથી જગતને નિહાળીશું તો સમસ્યાનો ઈલાજ આવશે. આ જ સાંખ્ય વિચારની મહત્તા છે. તો આ સાંખ્ય વિચારને બહુ જ સુંદર રીતે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને સમજાવેલો, જેનો ઉલ્લેખ સત્સંગી જીવન ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ક્રિયતે વસ્તુન યસ્ય લોભસ્તત્ ખલુ નશ્વરમ યદર્થમ ક્રિયતે તચ્ય શરીરમ ક્ષણભંગુરમ. આમાં બે વાત અહીંયા સમજાવી કે ક્રિયતે વસ્તુનો યસ્ય, કે જે વસ્તુની ઈચ્છા રહે છે, જેનો લોભ રહે છે, એ વસ્તુ જ નાશ પામી જવાની છે. અને જેના માટે લોભ કરે છે, કહેતા શરીર માટે, તો શરીર પણ ક્ષણભંગુર છે, એ પણ ક્ષણિક છે, એ પણ નાશવંત છે, એનો પણ નાશ થઈ જવાનો છે. તો સાંખ્ય વિચારમાં બે વસ્તુ સમજવાની આવી. પહેલી, જગતનો સ્વભાવ, કહેતા જગત સંબંધી પદાર્થનો સ્વભાવ જાણવાની દ્રષ્ટિ એટલે સાંખ્ય વિચાર. અને બીજું, એ પદાર્થ જેના માટે છે એટલે કે આપણું શરીર, એ શરીરનો સ્વભાવ જાણવાની દ્રષ્ટિ. તો પહેલાં જોઈએ જગત સંબંધી પદાર્થના સ્વભાવ જાણવાની દ્રષ્ટિ. એ જગતનો સ્વભાવ કેવો છે? નામ જ જગત. જગત શબ્દ સંસ્કૃતમાં ગમ ધાતુ પરથી બનેલો છે. ગચ્છતિ, જે જાય છે, અંગ્રેજીમાં કહીએ ટુ ગો. તો જે જાય છે એ જ જગત છે, એ સ્થિર રહેવાનું જ નથી. અસ્થિરતા એનો સ્વભાવ છે, સ્વાભાવિક ગુણ છે. બીજો શબ્દ વપરાય છે સંસાર. સંસરતી ઇતિ સંસાર, જે સરે છે, પણ કેવી રીતે? સંસરતી, સારી રીતે સરે છે, એ સ્થિર રહેવાનું જ નથી, એ સતત સરતું જ રહેવાનું છે. આ જગતનો સ્વભાવ છે. એનો આ સ્વભાવ જાણી લીધો હોય પછી કદાચ કોઈ પદાર્થ નાશ પામે અથવા ન મળે અથવા જતું રહે તો દુઃખ ના થાય. જેમ સાપનો સ્વભાવ જાણી લીધો છે કે ઝેરીલો છે, તો પછી એ સાપને સોળમાં રાખીને સૂવાનું મન થતું નથી. જેમ ઝેરનો સ્વભાવ જાણી લીધો છે કે મારણનો છે, તો એ ઝેરને શરબતની જેમ પીવાનું મન થતું નથી. જેમ અગ્નિનો સ્વભાવ જાણી લીધો છે કે એનો સ્વભાવ બાળવાનો છે, તો અગ્નિ ઉપર પથારી કરવાનું મન થતું નથી. એમાં જગતનો સ્વભાવ નાશવંત છે, ક્ષણિક છે, અસ્થિરતા છે, એ જાણી લીધું હોય તો કદાચ કોઈ પદાર્થ નાશ પામે તો શોક ના થાય. એટલા માટે આ જગતના સ્વભાવને જાણવું કહેતા સાંખ્ય વિચાર શીખવો. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃતમાં સમજાવતા ગઢડા અંત્યના 38માં કહ્યું છે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે પદાર્થ માત્ર તે મિથ્યા છે. તો અંત્યના 27માં કહે છે, માયિક પદાર્થમાં જે ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે તે તુચ્છ છે, નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. તો વરતાલના 20ના વચનામૃતમાં કહે છે, તે ભગવાનની મૂર્તિ વિના જેટલા કાંઈ માયિક આકાર માત્ર છે તે નાશવંત છે અને અતિશય દુઃખદાયક છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતમાં કહે છે કે સાંખ્ય શું? તો આ લોક ભોગ દેહ સર્વે ખોટા છે એમ સમજવું. ભગવાન સ્વામિનારાયણે
ગઢડા મધ્યના 24ના વચનામૃતમાં બહુ અદ્ભુત વાત કરી છે કે જે સાંખ્ય વિચારવાળો છે એ સર્વ વસ્તુનું પરિમાણ કરી રાખે. પરિમાણ એટલે કે મેઝરમેન્ટ. સાંખ્ય વિચાર જગતના સ્વભાવને જાણવું એટલે કે એના સુખોનું પરિમાણ કરી રાખવું, મેઝરમેન્ટ કરી રાખવું કે દુઃખ છે, અને બીજું એનું પરિણામ જોવું કે એનું રિઝલ્ટ જોવું કે નાશ છે. તો જગતનો સ્વભાવ કહેતા એનું પરિમાણ એ દુઃખ છે અને પરિણામ એ નાશ છે. આ જગતનો સ્વભાવ. જે વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને સમજાવી, અવ્યક્ત્યાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના, કે જે વસ્તુઓ નાશ જ પામી જવાની છે તેનો શોક કરવાની જરૂર શું છે. આ જગતનો સ્વભાવ આ રીતે જાણી લીધો હોય તો આપણને દુઃખ ના થાય, સમસ્યાઓ સામે આપણે સ્થિર રહી શકીએ. તો આ સાંખ્ય એટલે જેમ ડિસ્ટન્સની બાબતમાં એટલે કે અંતરની બાબતમાં આપણે દૂરનું જોતા શીખી ગયા છીએ, એમ સમયની બાબતમાં દૂરનું જોતા શીખી જવું એ સાંખ્ય વિચાર. જેમ અહીંથી અમેરિકા 10,000 માઇલ દૂર છે, પરંતુ અહીંયા બેઠા આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા એને જોઈ શકીએ છીએ. એમ સમયની બાબતમાં દૂરનું જોવું એ સાંખ્ય વિચાર. તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત સમજાવી કે 100 વર્ષ પહેલાં નાતમાં કોઈ નહોતું અને 100 વર્ષ પછી પણ આપણી નાતમાં કોઈ નહીં રહે, એ સમજવું એ સાંખ્ય વિચાર. તો આજે 11મી એપ્રિલ 2021, તો આવતી 11મી એપ્રિલ 2121માં આમાંથી કોણ રહેવાનું છે? કોઈ નહીં. અને જે અત્યારે બેઠા છે એ 1921 11મી એપ્રિલમાં કોઈ હતા? કોઈ નહીં. તો આ જ સાંખ્ય વિચાર, સમયની બાબતમાં દૂરનું જોતા શીખી જવું એ સાંખ્ય દ્રષ્ટિ. જે વસ્તુ આપણે વાપરીએ છીએ, જે ખાઈએ છીએ, જ્યાં રહીએ છીએ, જે પહેરીએ છીએ, એની પ્રત્યે પણ આ વિચાર રાખવો. 20 વર્ષ પહેલાંનો મોબાઈલ લગભગ અત્યારે કોઈની પાસે નહીં હોય, અને અત્યારે પણ તમે જે મોબાઈલ વાપરો છો એ 20 વર્ષ પછી પણ તમારી પાસે નહીં હોય, કારણ કે નાશ પામી ગયો છે. 30 વર્ષ પહેલાં જે કપડાં આપણે પહેરતા હતા એ કપડાં લગભગ આપણા શરીર ઉપર અત્યારે નહીં હોય, અને અત્યારે જે કપડાં પહેર્યા છે એ પણ 30 વર્ષ પછી નહીં હોય. 60 વર્ષ પહેલાં જે આરસીસીના મકાનમાં આપણે રહેતા હતા એ અત્યારે કદાચ નહીં હોય, અને અત્યારે જે મકાનમાં રહીએ છીએ એ પણ મકાન 60 વર્ષ પછી પણ કદાચ નહીં હોય. અરે 60 વર્ષની ક્યાં વાત, 30 વર્ષથી 20 વર્ષથી ક્યાં વાત. પણ રસનો ગ્લાસ હોય, કેરીની સિઝન શરૂ થઈ છે, તો એ કેરીના રસનો ગ્લાસ આપણે મોઢા સુધી પહોંચ્યો, અંદર ગયો અને અચાનક ઉલટી થઈ, બહાર આવી ગયો, તો એ જ આપણા ગળામાં ગયેલો કેરીનો રસ બહાર આવ્યા પછી આપણને ખાવો તો નથી ગમતો, જોવો પણ નથી ગમતો. આ જ સાંખ્ય વિચાર કે એનું પરિણામ શું છે અને એનું પરિમાણ શું છે, આ દ્રષ્ટિ જો આપણી પાસે આવી જાય તો સમસ્યાઓ સામે આપણે સમાધાન મેળવી શકીએ. મોહનજોદડોની સંસ્કૃતિ, લોથલ કે હડપ્પાની સંસ્કૃતિ કે ધોળાવીરાની સંસ્કૃતિ, આજે નગરો નામશેષ થઈ ગયા. એક વખતે સોનાની દ્વારિકા પણ હતી, પણ આજે જળતી નથી. આ દેખાય છે. આપણા પુરાણમાં જનક રાજાનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે. જનક રાજાને સ્વપ્ન આવ્યું, ભિખારી થઈ ગયા, શકોરું લઈને ભીખ માગવા નીકળ્યા, ભીખ મળી, ત્યાં 2 પાડા અથડાયા, અનાજ પડી ગયું અને જનક રાજા દુઃખી થઈ ગયા. અને અચાનક એ જ વખતે એમની આંખ ઉઘડી ગઈ, ગભરાઈ ગયા. એમને પ્રશ્ન થયો, અને ત્યાં જ જેવા જાગ્યા ત્યાં તો એમના બંદીજનો એમનો જય જયકાર કરતા હતા કે જનક મહારાજાનો જય હો. એને મનમાં પ્રશ્ન થયો કે અત્યારે હું જાગીને જે મારો જય જયકાર સાંભળું છું એ સાચું, કે સ્વપ્નમાં ભીખ લઈને માગવા નીકળ્યો તો એ સાચું. એમણે પોતાના ગુરુ અષ્ટાવક્ર ઋષિને પ્રશ્ન પૂછ્યો. ગુરુએ કહ્યું કે સ્વપ્ન એ જેમ ક્ષણિક હતું, એમાં સંસાર પણ 70-80 વર્ષનું એક લાંબુ સ્વપ્ન જ છે. એ પણ ક્ષણિક છે, એ પણ નાશ પામી જવાનું છે. ગુરુએ સમજાવ્યું કે ઊંઘનું સ્વપ્ન આંખ ખુલતા પૂરું થાય છે અને સંસારનું સ્વપ્ન આંખ બીડાતા પૂરું થાય છે. આ સાંખ્ય વિચાર. નચિકેતા પાસે આ સાંખ્ય દ્રષ્ટિ હતી, તો યમરાજા એને પ્રલોભનો આપ્યા
જ્યારે વરદાન માગવાનું કીધું, કઠોપનિષદમાં બહુ સુંદર આ કથા આવે છે, ત્યારે એ વખતે યમરાજે એને સામે પ્રલોભનો આપ્યા કે તું જોઈએ માગી લે, જોઈએ એટલું આયુષ્ય, જોઈએ એટલી પૃથ્વી, જોઈએ એટલી જમીન, સંપત્તિ, ધન દોલત બધું જ માગી લે. પણ એ વખતે નચિકેતા પાસે આ દ્રષ્ટિ હતી તો એક જ શબ્દ બોલે છે કે યમરાજા, સ્વભાવા મર્તસ્ય, આ તમે મને જે કંઈ આપશો, સ્વ એટલે આવતીકાલ, એ આવતીકાલે એ નાશ પામી જવાનું છે, એનાથી હું સુખી નહીં થઈ શકું. તો પ્રલોભનો સામે પણ નચિકેતા સ્થિર રહી શક્યા સાંખ્ય દ્રષ્ટિથી. સદાશિવભાઈ ખંભાતના સન્નિષ્ઠ હરિભક્ત, એમની પાસે આ વિચાર હતો. તેમના જીવનમાં પ્રસંગ એવો બન્યો કે પોતે ખંભાતમાં બહુ સુંદર હવેલીનું નિર્માણ કર્યું હતું. લાકડાની હવેલી હતી. વિચાર થયો કે એના ઉદ્ઘાટનમાં કોઈક મોટા સંત આવે તો સારું. તપાસ કરતાં ખબર પડી બાજુમાં જ વડોદરામાં ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે, લાવો એમને આમંત્રણ આપીએ. આમંત્રણ આપવા માટે શેઠ વડોદરા આવ્યા. સ્વામીને કીધું કે સ્વામી પધારો, આપના હાથે હવેલીનું ઉદ્ઘાટન થાય. સ્વામી તો ભવિષ્યનું જાણતા હશે, એટલે શેઠને કીધું કે તમે આવ્યા છો તો થોડો સમાગમ કરીને જાઓ, 5 દિવસ રોકાવો. અને બીજા દિવસે સ્વામી પર ચિઠ્ઠી આવી શેઠના દીકરાની. એમાં લખ્યું હતું કે જે હવેલી આપણે નિર્માણ કર્યું હતું એ હવેલી બળી ગઈ છે. સ્વામીએ જેવો આ પત્ર વાંચ્યો, બીડી દીધો અને પોતાના ઓશિકાની નીચે મૂકી દીધો. શેઠને આપ્યો નહીં. 3-4 દિવસ સુધી શેઠને સવાર, બપોર અને સાંજ જગતના સાંખ્ય જ્ઞાનની વાતો કરી. 5 દિવસ થયા. શેઠે સામેથી યાદ કરાવ્યું કે સ્વામી હવે આપણે જઈએ. ત્યારે એ વખતે ગોપાળાનંદ સ્વામીએ ચિઠ્ઠી આપી જે એમના દીકરાની આવેલી. શેઠના હાથમાં ચિઠ્ઠી આવી. શેઠે ખોલી વાંચી તો લખ્યું હતું કે પિતાજીને માલુમ થાય કે આપણી હવેલી અદાવત્યોએ બાળી નાખી છે. શેઠે પત્ર વાંચીને પાછો આપી દીધો અને સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી, આ પત્ર જો મને 4 દિવસ પહેલાં મળ્યો હોત તો હવેલીની સાથે હું પણ બળી ગયો હોત. પણ છેલ્લા 4 દિવસથી તમે જે સાંખ્ય વિચારની વાતો કરી છે તો આજે હું તમારી સામે સ્થિર છું. સાંખ્ય દ્રષ્ટિ સદાશિવભાઈ પાસે આવી ગઈ તો સમસ્યાની સામે પણ પોતે સ્થિર રહી શક્યા. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને સાંખ્ય દ્રષ્ટિ પામેલા સમઢિયાળા ગામના ભોજોચ્ચારણ હતા. પ્રસંગ એવો બન્યો કે એમનું ઘર બળી ગયું. સંતો એમને સાંત્વન આપવા માટે જૂનાગઢથી ત્યાં આવ્યા. ત્યારે ભોજાચારણે સામેથી સંતોને બળ આપ્યું કે સ્વામી, આ તો માત્ર ઘર જ બળ્યું છે, પરંતુ કદાચ ઘરમાં રહેલા બધા સંબંધી બળી ગયા હોત તો પણ મને થડકો ના થાત. સાંખ્ય જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી થકી સિદ્ધ કર્યું હતું. તો આવા એક સમસ્યાના પ્રસંગે પણ ભોજોચ્ચારણ સ્થિર રહી શક્યા. એ સમજતા હતા કે જીવન એક આકાશ છે અને આકાશમાંથી ગમે ત્યારે તારાઓ ખરવાના જ છે. હરિવંશરાય બચ્ચને આ અંગેની બહુ સુંદર એક કવિતા લખેલી છે. જો બીત ગઈ સો બીત ગઈ, जीवन में एक सितारा था, मानो वो बेहद प्यारा था, वो डूब गया तो डूब गया, पर अंबर के आनंद के देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, पर बोलो टूटे तारों पर कभी अंबर शोक मनाता है, जो बीत गई सो बीत गई. કહેતા જીવન આકાશ છે, એમાં ગમે ત્યારે સમસ્યાઓ રૂપી આ તારાઓ ખરવાના, આવવાના, જતા રહેવાના, પણ એની સામે આપણે જેટલા સ્થિર રહીએ એ આપણી સાધના છે. સત્પુરુષને આ સાંખ્ય જ્ઞાન બહુ જ સાહજિક છે. જાણે સાંખ્ય જ્ઞાનના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા હોય એવું આપણને પ્રસંગે પ્રસંગે અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં લંડનમાં હતા. એક હરિભક્તની ક્રોકરીની દુકાનમાં પધરામણીએ ગયા. બધી અદ્યતન વસ્તુઓ અને બહુ જ મોંઘી વસ્તુઓ, એક વસ્તુ જોઈએ અને બીજી વસ્તુ ભૂલીએ એટલી અત્યંત આધુનિક વસ્તુઓ એ દુકાનમાં હતી. એ હરિભક્તે સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી કોઈક વસ્તુ લો, પણ સ્વામી ના પાડી અને સ્વામી સહજ બોલ્યા કે ધૂળનું છે અને ધૂળમાં મળી જવાનું છે. કેટલી સહજ સાંખ્ય દ્રષ્ટિ આ સત્પુરુષના જીવનમાં છે. તો સાંખ્ય વિચારનો પ્રથમ વિચાર કે આ જગત સંબંધી જે કાંઈ પદાર્થો છે એ નાશવંત છે, ક્ષણિક છે, એનું પરિણામ એ નાશ છે અને એનું પરિમાણ એ દુઃખ છે. બીજી વાત, યદર્થમ ક્રિયેતે તચ્ચ શરીરમ ક્ષણભંગુરમ, કહેતા એ વસ્તુઓ જેના માટે છે, કહેતા શરીર માટે,
એ શરીર પણ ક્ષણભંગુર છે. આ શરીર એ થોડાક દિવસનો ખેલ છે, થોડાક વર્ષોની રમત છે. નામ જ છે શરીર. ક્ષીયતે તત્ શરીરમ, જે નાશ પામવાનું છે, ક્ષીણ પામવાનું છે. તો આ સાંખ્ય વિચાર એટલે મરણના સ્મરણ સાથે જીવવું એ સાંખ્ય દ્રષ્ટિનો બીજો વિચાર, જેની વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્યના 30ના વચનામૃતમાં બહુ સુંદર રીતે સમજાવી છે, એકદમ પ્રેક્ટિકલ, કે આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે એવું નિરંતર અનુસંધાન રાખવું. કેટલી અદ્ભુત પ્રેક્ટિકલ સાંખ્ય વિચારની વાત. ભગવાન સ્વામિનારાયણની આ વાત એ ગભરાવવા માટે નથી, બેવરાવવા માટે નથી, પરંતુ જે જીવન આપણને મળ્યું છે એ જીવનને સારી રીતે જીવી શકીએ, જીવનના આનંદને માણી શકીએ, એના માટે ભગવાન સ્વામિનારાયણે એકદમ પ્રેક્ટિકલ સાંખ્ય વિચારની વાત કરી છે. આ કોઈ ગભરાવવા માટે નહીં. તો ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન આ જ વાત સમજાવે છે કે જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે ન ત્વમ શોચિતુમ અર્હસી. જાતસ્ય કહેતા જે જન્મ્યા છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામ્યા છે એનો જન્મ નિશ્ચિત છે. તસ્માદ અપરિહાર્ય. હે અર્જુન, આ વસ્તુનો પરિહાર થઈ શકે એવો નથી, તેનો શોક કરવાની કોઈ જરૂર નથી. આપણા શરીરનું મૃત્યુ નિશ્ચિત છે, એનો ક્રમ જ છે. ગમે એટલા મૃત્યુને રોકવાના પ્રયત્નો કર્યા છતાં પણ મૃત્યુ કોઈનું રોકાયું નથી. એ હિરણ્યકશ્યપ, એને તો અભય વરદાન હતું, છતાં પણ એનું મૃત્યુ થયું. એ રાવણ મૃત્યુંજય વિદ્યાને વરેલો હતો, છતાં પણ એનું મોત આવ્યું. એ નાગાર્જુન દક્ષિણ ભારતમાં બહુ જ મોટા વૈજ્ઞાનિક અને રાજા થઈ ગયા, જેને સંજીવની વિદ્યા શોધી હતી, છતાં પણ એ નાગાર્જુન એ શોધેલી સંજીવની વિદ્યા એમને બચાવી ના શકી, મૃત્યુને રોકી ના શકી. એ સિકંદર, અડધા વિશ્વનો વિજેતા થયેલો વ્યક્તિ, જેના માટે કેવું લખાયું છે, યાદ રખ સિકંદર કે હોંસલે જો હાલી થે, જબ તક ગયા वो दुनिया से दोनों हाथ खाली थे, कल तक जो फिरते थे शानो अपनी शौकत पर, शम्मा तक नहीं जलते आज उनकी दुर्बत पर, अदना भोवा आली वो सबको लौट जाना है, मुफलिस और सिकंदर का कब्र ही ठिकाना है. અડધું વિશ્વ જીતેલો વિજેતા સિકંદર રાજા એ પણ મૃત્યુ પામ્યો. અને શું લખ્યું? કલ તક જો ફિરતે તે શાનો અપની શૌકત પર. ગઈકાલ સુધી તો જેની વિજય પતાકા અડધા વિશ્વ પર લહેરાતી હતી, પણ શમ્મા તક નહીં જલતી આજ ઉનકી દુર્બત પર. આજે એની કબર ઉપર એક નાનકડું ટમટમ્યું પણ બળતું નથી. કહેતા આજે કોઈ એને યાદ કરતું નથી, એનું પણ મૃત્યુ થઈ ગયું. મોગલ વંશ ભારતમાં રાજ કરી ગયો. એના રાજા હતા અકબર. મોગલ વંશનો શાસનકાળ 1532 થી 1857 સુધી રહ્યો. એમાં અકબર રાજા 1556 પર આવ્યા અને ઈસવીસન 1606 સુધી રાજ કર્યું. પૂરા 50 વર્ષ. પૂરા 50 વર્ષ સુધી એક હતું રાજ હિન્દુસ્તાન પર કરનારા અકબર રાજા. નામ શું હતું? અકબર, કે જેની ક્યારેક કબર ના થાય. પણ છતાં એ અકબર રાજાની પણ કબર થઈ ગઈ. કહેતા એનું પણ મૃત્યુ થયું. તો મૃત્યુ કોઈથી રોકાતું નથી, એ જીવનનો અનિવાર્ય ભાગ છે, એ નિશ્ચિત છે. એટલા માટે તો કીધું કે આ દુનિયામાં સૌથી નિશ્ચિતમાં નિશ્ચિત શું છે? તો આપણું મૃત્યુ. કારણ કે થવાનું જ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમે માગો કે ના માગો, પણ એ આવવાનું જ છે. અને બીજું શું કીધું? અનિશ્ચિતમાં અનિશ્ચિત શું છે? તો એ પણ મૃત્યુ. કેમ? કારણ કે ક્યારે આવવાનું છે, કેવી રીતે આવવાનું છે, એ કાંઈ નક્કી નથી. એટલે અનિશ્ચિતમાં અનિશ્ચિત પણ મૃત્યુ અને નિશ્ચિતમાં નિશ્ચિત પણ મૃત્યુ. નામ જ મૃત્યુલોક. જેમ કાપડની દુકાનમાં જઈએ તો કાપડ મળે, કરિયાણાની દુકાનમાં જઈએ તો કરિયાણું મળે, મોબાઈલની દુકાનમાં જઈએ તો મોબાઈલ મળે, એમ આ લોકનું નામ છે મૃત્યુલોક. એમાં મૃત્યુ મળવાનું જ. તમે માગો કે ના માગો, એ મૃત્યુ આપણને મળવાનું છે. કહેતા જીવનનું અનિવાર્ય એક ઘટના એ મૃત્યુ છે, એને રોકાતી નથી. તો આ અનુસંધાન સાથે જીવીએ એ સાંખ્ય વિચારનું પ્રેક્ટિકલ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. અને આ વિચાર સાથે જે જીવ્યા એ મૃત્યુને પણ મહોત્સવ તુલ્ય બનાવી શક્યા. સ્ટીવ જોબ્સ, આઈફોનનો શોધક,
અને સાથે આઈપેડ, આઈપોડ જેવી ઘણી બધી વસ્તુ એને શોધી. ઈસવીસન 2005 12મી જૂન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું એક કેમ્પસ, એનો કોન્વોકેશન ડે. એમાં સ્ટીવ જોબ્સને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. સામે 23,000 વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ હતો. એમાં સ્ટીવ જોબ્સે પોતાના જીવનની 3 વાતો કરી. એમાં ત્રીજી મહત્ત્વની વાત કરતાં એને કીધું કે જ્યારે હું 17 વર્ષનો હતો અને એ દિવસે સવારે હું ઉઠ્યો, બાથરૂમમાં ગયો, અરીસા સામું જોયું અને મને એક વિચાર ઝબક્યો. કયો વિચાર? કે આજે જાણે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો મારું કાર્ય કેવી રીતે થાય છે. સ્ટીવ જોબ્સે પછી કીધું એ દિવસે રાત્રે મેં તપાસ કરી તો આખા દિવસમાં મારું કાર્ય ખૂબ સારી રીતે થયું. બસ ત્યારથી લઈને આજ દિન સુધી છેલ્લા 33 વર્ષથી હું રોજ સવારે ઉઠીને વિચાર કરું છું કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે તો મારું કાર્ય, મારી શોધો એ ખૂબ સારી રીતે થઈ. આ લોકમાં પ્રગતિ કરવી હોય તો પણ આ વિચારની જરૂર છે, તો પરલોક તરફ પ્રયાણ કરવું હોય તો આ વિચારની જરૂર છે જ, એ ભગવાન સ્વામિનારાયણ કહે છે. વોલ્ટ ડિઝની વર્લ્ડ બનાવનાર, દુનિયાનું મોટામાં મોટું એમ્યુઝમેન્ટ પાર્ક જેણે બનાવ્યું, એ વોલ્ટ ડિઝનીને પૂછવામાં આવ્યું, તમે આટલા સુંદર ચિત્રનું સર્જન કેવી રીતે કરી શકો છો? ત્યારે એને કીધું, હું એવું માનું છું કે આ ચિત્ર એ મારા જીવનનું છેલ્લું ચિત્ર છે. તો આ માત્ર વિચાર નથી, પરંતુ જે જીવન મળ્યું છે એમાં પ્રગતિ કરવી હોય, સમસ્યાઓ સામે સ્થિરતા રાખવી હોય તો આ વિચારની બહુ જ મહત્તા છે. એ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. એટલે જ ઈશાવાસ્ય ઉપનિષદના 17મા મંત્રમાં કીધું, ઇદમ ભસ્માંતમ શરીરમ, કે આ શરીરની અંતે ભસ્મ જ થવાની છે. આ વિચાર સાથે જીવીએ તો જે જીવન મળ્યું છે એને સારી રીતે આપણે જીવી શકતા હોઈએ છીએ. ભગવાનજીભાઈ માંડવિયા, કેનેડા દેશના સન્નિષ્ઠ હરિભક્ત, બહુ જ નાની ઉંમરે બ્લડ કેન્સર થયું, બહુ જ મોટી આપત્તિ આવી ગઈ, સત્સંગમાં સંપૂર્ણપણે સમર્પિત હતા, પણ એમના રોગથી, એમના દર્દથી એમના સંબંધીજનો, મિત્રો, સગાવાલા બહુ દુઃખી થયા. ત્યારે ભગવાનજીભાઈ એમને સમજાવતા કે જુઓ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મને આ મૃત્યુનું કોઈ જ દુઃખ નથી. મને ખબર છે કે મારા જીવનમાં આ રોગમાં મૃત્યુ નિશ્ચિત છે, પણ હું નક્કી કરીને બેઠો છું, મને એની કોઈ ચિંતા નથી. સામે મૃત્યુ બારણે ટકોરા મારતું હોય, દેખાતું હોય, અને છતાં પણ એનો કોઈ ડર ન રહેવો. આ સાંખ્ય વિચારથી દ્રઢ થાય તો આ વિચાર, જે જીવન આપણને મળ્યું છે એ જીવનમાં આવતી સમસ્યાઓ સામે સ્થિર રહેવાનો અદ્ભુત વિચાર છે, જે ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સમજાવ્યો છે. આ સાંખ્ય વિચાર કરવાથી સમસ્યા ના આવે એવું નથી. સમસ્યા તો આવવાની છે અને આવતી રહેશે, પરંતુ આ સાંખ્ય વિચાર દ્રઢ હશે તો સમસ્યાઓ સામે આપણે સ્થિર રહી શકીશું. શિયાળામાં સ્વેટર પહેરવાથી બહારની પડતી ઠંડી બંધ નથી થતી. ઠંડી તો પડે જ છે, પણ આપણે સ્વેટર પહેર્યું હોય તો એ ઠંડી આપણને નથી લાગતી. ઉનાળામાં એસી રૂમમાં બેસવાથી બહારની ગરમી ઓછી નથી થતી. ગરમી તો પડે જ છે, પણ આપણે એસી રૂમમાં બેઠા હોય તો બહારની ગરમી આપણને નથી લાગતી. ચોમાસામાં છત્રી રાખવાથી વરસાદ બંધ નથી થતો. વરસાદ તો પડે જ છે, પણ આપણે છત્રી રાખી હોય તો એ વરસાદનું પાણી આપણને ના પલાળે. બખ્તર પહેરવાથી આવતી બુલેટ એ રોકાઈ નથી જતી. બુલેટ તો શરીરને વાગે જ છે, પરંતુ બખ્તર પહેર્યું હોય તો શરીરને નુકસાન નથી કરતી. એમ આ સાંખ્ય વિચાર કરવાથી કે એનું અનુસંધાન રાખવાથી સમસ્યાઓ ના આવે એવું નથી. સમસ્યા રોકી શકાતી નથી. સમસ્યા તો આવી છે, આવે છે ને આવતી રહેશે, પરંતુ એની સામું આપણે સ્થિરતાથી જીવન જીવી શકીશું. એ આ સાંખ્ય વિચારનો લાભ છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતના અંતે કહે છે કે માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. સુખ્યા રહેવું એ આપણું લક્ષ્ય છે. આપણા અંતરનો આનંદ ડિસ્ટર્બ થાય એના જેવું જીવનમાં બીજું કોઈ મોટું ડિસ્ટર્બન્સ નથી. આપણા અંતરના આનંદને જાળવી રાખવો એ આપણી સાધના છે, આપણું લક્ષ્ય છે. આપણા અંતરના આનંદમાં ઓટ આવે એના જેવી જીવનની બીજી કોઈ મોટી ખોટ નથી.
તો અંતરનો આનંદ જળવાઈ રહે. બહારની આવતી સમસ્યાઓ સામે આપણે સ્થિર અને શાંત રહી શકીએ એ માટેનું અદ્ભુત અમોઘ શસ્ત્ર, એક સુરક્ષા ચક્ર ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણે સાંખ્ય વિચાર દ્વારા આપણને ધરાવ્યું છે. આ સાંખ્ય વિચાર દ્વારા જીવનની આવતી તમામ સમસ્યાઓમાં આપણે સંતુલિત અને પ્રફુલ્લિત રહી શકીએ. એ જ મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાંખ્ય વિચાર એટલે અનેક પ્રશ્નો ઉપર મુકાતો પૂર્ણ વિરામ. આપણા સ્વામિનારાયણીય સત્સંગની અંદર સાંખ્ય વિચારનો આદર્શ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી છે. તેઓએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમના માતુશ્રી અમૃતબા તેમને સંસારમાં પરત લઈ જવા માટે આવ્યા. અમૃતબા સાથે ગામના ઘણા બધા લોકો પણ હતા અને ગામધણી સોઢા બાપુ પણ હતા. એ વખતે સોઢા બાપુએ આદેશાત્મક શબ્દોની અંદર સ્વામીને કહી દીધું કે તમારે તમારા માતુશ્રીને રાજી કરવા પડશે અને સંસારમાં પરત આવવું પડશે. તે વખતે સ્વામી પોતાની જાણે લાચારી વ્યક્ત કરવા લાગ્યા અને એક અદ્ભુત ભજન તેમાંથી સર્જાયું. મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. વમન થયું મન ઉતર્યું, કહો ને કેમ કીજીએ. જ્યારે ઉલટી થઈ જાય છે ત્યારે તેમાંથી મન ઉતરી જાય છે. એવી રીતે સંસારની મને જાણે ઉલટી થઈ ગઈ છે. હું કેવી રીતે હવે પુનઃ સંસાર કરી શકું? મૃગરાજના મુખમાં રે જો કોઈ આવે જરૂર, ખાન પાનને વિસરે રે મરવું દેખે હજૂર. જ્યારે કોઈ સિંહના મુખ પાસે આવે છે ત્યારે એને મૃત્યુ નજીક દેખાય છે. એ વખતે તેને ખાન પાન કોઈ સાંસારિક ક્રિયાની અંદર મન રહેતું નથી. મારી પરિસ્થિતિ કંઈક એવી જ થઈ ગઈ છે. મને કાળ સતત મારા સમક્ષ દેખાય છે. હું કેવી રીતે સંસાર કરી શકીશ? આવું એક અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી રચિત ભજન હવે સંત વૃંદના મુખેથી આપણે સાંભળીએ. मुने स्वप्ने न गमे रे संसार, कहो ने केम कीजिए. मुने स्वप्ने न गमे रे संसार, कहो ने केम कीजिए. वमन थયું मन उतर्યું, वमन થયું मन उतर्યું, એવો જાણ્યો રે સંસાર, કહો ને કેમ કીજીએ. સેજ પલંગને પોઢણા, કોઈ તળાસે પાવ. સેજ પલંગને પોઢણા, કોઈ તળાસે પાવ. પતંગ પડ્યો તે ઉપર રે, પતંગ પડ્યો તે ઉપર રે, માથે જમડા કેરો દાવ, કહો ને કેમ કીજીએ. માથે જમડા કેરો દાવ, કહો ને કેમ કીજીએ. મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ.
મૃગરાજના મુખ મારે જે કોઈ આવે જરૂર, હે મૃગરાજના મુખ મારે જે કોઈ આવે જરૂર, ખાન પાનને વિસરે રે હો, ખાન પાનને વિસરે રે, મરવું દેખે તે હજૂર, કહો ને કેમ કીજીએ, મરવું દેખે તે હજૂર, કહો ને કેમ કીજીએ. मुने स्वप्ने न गमे रे संसार, कहो ने के कीजिए. સ્વાર્થે સહુ કોઈ મળી અને વિધ વિધ કરે વાત, સ્વાર્થે સહુ કોઈ મળી અને વિધ વિધ કરે વાત, અંતરમાં કેમ ઉતરે રે હો, અંતરમાં કેમ ઉતરે, નજરે દીઠેલ મેઘાત, કહો ને કેમ કીજીએ, નજરે દીઠેલ મેઘાત, કહો ને કેમ કીજીએ. मुने स्वप्ने न गमे रे संसार, कहो ने के कीजिए. સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ, સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ. નિષ્કુળાનંદ નિશ્ચય કર્યું, નિષ્કુળાનંદ નિશ્ચય કર્યું, સુખ તો સદગુરુની પાસ, કહો ને કેમ કીજીએ, સુખ તો સદગુરુની પાસ, કહો ને કેમ કીજીએ. मुने स्वप्ने न गमे रे संसार, कहो ने के कीजिए. मुने स्वप्ने न गमे संसार, કહો ને કેમ, કહો ને કેમ કીજીએ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું વૈરાગ્યથી ભરપૂર ભજન સાંભળ્યા બાદ સૌના મનમાં એક પ્રશ્ન જરૂર થાય કે સાંસારિક જીવનના અનેક કાર્યોની અંદર જોડાયેલા રહીને આ સાંખ્ય વિચારનો મેળ કેવી રીતે બેસાડી શકાય. તો આ અંગે પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીનું અનુભવપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પ્રશ્નોત્તરીના માધ્યમથી. પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી
BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરના કોઠારી સંત છે અને સાથે સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત તાલીમ કેન્દ્ર સારંગપુરના મુખ્ય વ્યવસ્થાપક સંત છે. તો હવે તેમના મુખે આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. સ્વામી, પહેલો પ્રશ્ન છે, સાંખ્ય વિચારની સમજણ ન હોય તો રોજબરોજના વ્યવહારિક જીવનમાં કેવા પ્રશ્નો સર્જાઈ શકે અને સાંખ્ય વિચારથી રોજિંદા વ્યવહારિક જીવનમાં શો લાભ થાય છે? મનુષ્યના જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો આવતા જ હોય છે. વિવિધ સમસ્યાઓથી ભરપૂર આ માનવ જીવન છે. અમુક શારીરિક પ્રશ્નો હોય છે, જેમ કે શરીરમાં રોગ આવી પડે, અચાનક કોઈક અકસ્માત થઈ જાય અને ક્યારેક મૃત્યુ પણ થઈ જાય છે. અણધારી આફત આવી પડે, ધંધામાં નુકસાન જાય, પોતે શાંતિથી નોકરી કરતા હોય, જીવન શાંતિથી પસાર થતું હોય, અચાનક નોકરી છૂટી જાય, એવા બધા પણ પ્રશ્નો થાય. કોઈ ધંધા ઉદ્યોગમાં નુકસાન જાય, ખેડૂતોને ખેતીમાં નુકસાન જાય, તો આવા બધે આર્થિક સંકળામણ પણ મનુષ્ય અનુભવે છે. એવા જ પ્રશ્નો કૌટુંબિક પણ સર્જાય કે પતિને પત્ની બંનેને ઝઘડા થાય, પિતા પુત્રને ઝઘડા થાય, સાસુ વહુના ઝઘડા છે. કુટુંબની અંદર આપણને દરેક આ પ્રશ્નો જોવા મળે છે. ક્યારેક પુત્રીને પરણાવી હોય હોંશે હોંશે તો એ પુત્રી પણ સાસરેથી પાછી આવે, એમાંય વળી કોઈનું મૃત્યુ થઈ જાય, આકસ્મિક મૃત્યુ થઈ જાય, એ પણ માણસને મૂંઝવી નાખે છે. સામાજિક પ્રશ્નોમાં પણ સમાજમાં એનું માન મોટપ ન રહે, એનું કોઈ સ્થાન ન રહે, ક્યાંક અપમાન થાય. કુદરતી આફતો આવી પડે છે, ધરતીકંપ, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, કે પછી આ જે વાવાઝોડા આવ્યા, એમાં પણ આવી રીતે આર્થિક છે, કૌટુંબિક છે, બધા સંજોગો વિપરીત થઈ જાય છે. હવે આવા બધા જ્યારે સંજોગો સર્જાય છે ત્યારે મનુષ્યને પ્રશ્ન કેમ થાય છે? કારણ કે એ બધી વસ્તુ એની ઈચ્છા વિરુદ્ધ હોય છે. એની ઈચ્છા હોય કે હું બહુ પૈસા કમાઈશ ને ધંધામાં નુકસાન આવ્યું. એની ઈચ્છા હોય કે મારા કૌટુંબિક જીવનમાં અમે સુખેથી જીવન જીવીશું ને એમાં ઝઘડા થાય. તો પોતાની ઈચ્છાઓ જ્યારે પૂરી નથી થતી ત્યારે માણસને એ સંઘર્ષ લાગે છે ને પ્રશ્ન લાગે છે ને પોતે મૂંઝાય છે, મનમાં દુઃખ અનુભવે છે. એટલે મૂળ કારણ તો આપણું અજ્ઞાન છે, આપણી અણસમજણ છે. એને જ કારણે જે કંઈ સંજોગો સર્જાય છે એ સંજોગો આપણા માટે એક ચિંતાનો વિષય બની જાય છે, આપણા માટે દુઃખનો વિષય બની જાય છે. હવે એની અંદર ઉપાય શું? તો એ ઉપાય શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં બતાવે છે. એમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે સંસારમાં અનેક પ્રકારના વિક્ષેપ આવે છે, એમાં ભગવાનનો ભક્ત છે કેવી રીતે સમજે તો એને વિક્ષેપ નડે નહીં, એના અંતરમાં શાંતિ રહે. ત્યારે શ્રીજી મહારાજે બહુ સાહજિકપણે કહ્યું, અમને તો એમ વર્તાય છે, એક તો પહેલી વસ્તુ કે પોતાના દેહથી નોખો જે આત્મા તેનું નિરંતર અનુસંધાન રહે. પોતે દેહ નથી, આત્મા છે, એક વિચાર એના અંતરમાં રહેવો જોઈએ. બીજી વસ્તુ કહે છે કે માયિક એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું અનુસંધાન. આ જગત છે, સંસાર છે, એમાં જે કંઈ ઉત્પન્ન થયું છે, જે કંઈ છે એ બધું નાશવંત છે, પરિવર્તનશીલ છે. જગત માત્ર પરિવર્તનશીલ છે, તો એ સ્વીકારવું પડે છે. ત્રીજી વસ્તુ છે, મહારાજ કહે છે કે ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન, કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ વિચાર જ્યારે અંતરની અંદર, આ ત્રણ વિચારો ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા છે. એ વિચારો જ્યારે જે કંઈ એવા સંજોગો ઊભા થાય ત્યારે આ ત્રણ વિચાર દ્વારા આપણને એ સંજોગોનું સમાધાન મળી રહે છે, પ્રશ્નોનું સમાધાન મળી રહે છે અને એમાં આપણને શાંતિ રહે છે.
અહીંયા આપણને તમે પ્રશ્ન પૂછો કે સાંખ્ય વિચાર શું મદદ કરે? સાંખ્ય વિચાર પણ મદદ કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણે આ ત્રણ વિચારોની અગત્યતા આપી છે. એમાં વિશેષ કરીને જ્યારે આ સમાજની અંદર આ સંજોગો ઉપર આપણો કોઈ કાબુ જ નથી, એ જ સંસાર છે, પરિવર્તનશીલ છે. હવે જે કાબુ નથી એની ઉપર આપણે કાબુ રાખવાનો પ્રયત્ન કરીએ કે મારી ઈચ્છા પ્રમાણે જ બધું થાય, તો પ્રશ્ન થવાનો. એ પરિવર્તન થતું જ રહે છે, એને આપણે સ્વીકારવું જ રહ્યું. એ જ સાંખ્ય વિચાર છે. આપણું આ શરીર જ જુઓ ને, બાળ અવસ્થાથી યુવાન થયું, વૃદ્ધ થયું, નહીં મારે ઘરડા નથી થવું, પણ થવાના જ. એ આપણા કાબૂનો વિષય નથી, એ આપણે સ્વીકારવું જ પડે છે. એમાં રોગ આવવાનો જ, એટલે રોગ આવી પડે તો મને કેમ રોગ આવ્યો એ ચિંતા કરી જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા સારંગપુરમાં 4 વર્ષ રોકાયા. એમને કેટલી બધી શારીરિક તકલીફો હતી, પણ ક્યારેય એમણે મન ઉપર લીધી જ નથી. એમને પૂછવામાં આવે કે સ્વામી તમને કંઈ કષ્ટ પડે છે? સ્વામી કે શરીર છે, થાય. એની સામે એકદમ ઉપેક્ષા ભાવ જ, કારણ શરીર નાશવંત છે, શરીર રોગનું ઘર છે, ને શરીરમાં પરિવર્તન આવવાનું જ એમણે સ્વીકારી લીધું છે. ધંધામાં પણ નફો નુકસાન થાય, એ પણ આપણે પરિવર્તન સ્વીકારી શકીએ તો કોઈ દિવસ વાંધો ના આવે. ઘણા બધા પ્રશ્નો એવા બધા બનતા જ હોય છે. એમાં આપણે એ પણ વિચારીએ કે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે, ભગવાન સર્વ કરતા હરતા છે, એ વિચાર અંતરમાં રહે અને સાથે આ જગત પરિવર્તનશીલ છે એ વિચાર જ્યારે સાથે રહે છે તો આપણું મન સ્થિર રહે છે, આપણા અંતરમાં શાંતિ રહે છે. ધરતીકંપ થયો, દુષ્કાળ આવ્યો, એની ઉપર આપણો કાબુ ખરો? એ તો જે દુનિયામાં થવાનું એ થવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ મૃત્યુને પણ આપણે ટાળી શકીએ એમ નથી, એ આપણે સ્વીકારવું પડે છે. જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે આ પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. પિતા પુત્રના ઝઘડા, પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ છે, અહમ ને મમત્વ છે, એને તો મહારાજે માયા કહી છે. પણ જે અહમ મમત્વ કોના માટે કરે છે? પોતાના શરીર માટે, પોતાની સત્તા માટે. પણ એ નાશવંત છે, એ પણ કોઈનું સ્થિર રહ્યું નથી અને રહેવાનું નથી. કોઈનું રાજ પણ નથી રહ્યું, એ રાજ પણ જતું રહે છે. તો આ બધા વિચાર જ્યારે અંતરની અંદર રહે, પોતાનું ધાર્યું કરવાનું એ પોતે વિચાર જ્યારે મૂકી દે છે, એનું મમત્વ મૂકી દે છે, ત્યારે અંતરમાં શાંતિ રહે છે. અને એના માટે આ જગત નાશવંત છે, પોતે દેહરૂપ નથી, આત્મારૂપ છે, અને ભગવાનનો દાસ છે, પરમાત્મા સર્વ કરતા હરતા છે. એની ઈચ્છા, એ જ આપણું પ્રારબ્ધ છે, એ જે કરે છે એ મારા સારા માટે જ કરે છે. આ વિચારોની આવશ્યકતા હંમેશા રહે છે. અને આવા વિચારો આપણને ભગવાનના એવા ગુણાતીત સંત એના સંબંધે કરીને આપણને પ્રાપ્ત થાય છે. આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો એના સંગે કરીને આપણે પણ આ વિચારોની અંતરમાં દ્રઢતા કરી શકીએ છીએ. શ્રીજી મહારાજે અંત્યનું 30મું વચનામૃત એમાં પણ આ જ વાત કરી છે કે અમને સતત આ વિચાર રહે છે, આ નાશવંતપણાનું અનુસંધાન, કે આ ઘડીએ, આ ક્ષણે મરવું છે, દેહ મૂકી દેવો છે. આ એક વિચાર પણ જો મનમાં રહે ને, તો ઘણા બધા વિચારો એ શરીરના નાશવંતપણાનો, જગતના નાશવંતપણાનું અનુસંધાન છે ને, ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કરી નાખે છે. યુરોપની એક વાર્તા છે, એક લેખકે એક લખી છે વાર્તા, બહુ સારો વિચાર આપ્યો છે કે એક વખત એક વૈજ્ઞાનિકે જાહેરાત કરી કે હવે થોડા દિવસોમાં પૃથ્વી ઉપર ઉલ્કાપાત થવાનો છે અને મોટી ઉલ્કા આવી જશે, પૃથ્વી સાથે ટકરાશે અને પૃથ્વીનો નાશ થઈ જશે. બધા વિચારમાં પડી ગયા કે હવે શું થશે. 2 દિવસ થયા, ત્યાં કહ્યું કે બસ હવે તો નજીક આવી ગઈ છે ને હવે 5 દિવસમાં ઉલ્કાપાત થઈ જશે, પૃથ્વી નાશ પામી જશે. પતિ ને પત્ની ઝઘડતા હતા, શાંત થઈ ગયા કે હવે ઝઘડીને શું કરું, ક્યાં જાજુ જીવવું છે, 5 દિવસ રહેવું છે, જવા દો ને. મમત્વ મૂકી દીધું. એક મૃત્યુ સામે દેખાયું કે હમણાં મરવાનું છે, તો મમત્વ મૂકી દીધું. કોઈએ પૈસા ઉધાર આપ્યા હતા, પેલો માણસ પાછો આપતો નહોતો, તો આ વારંવાર ઉઘરાણીએ જતો હતો, ધમકી આપતો હતો કે મને પૈસા આપ, ને તો તને મારીશ, આમ તેમ. હવે શું કરવાનું કે હવે શું પૈસા લઈ જવાના છે? પેલો ગયો કે ભાઈ સાહેબ મેં તને પૈસા આપ્યા છે, જા રાખજે, મારે નથી જોઈતા. હવે શું મારે ક્યાં લઈ જવાનું છે?
તો આવા બધા તો કેટલા બધા પ્રશ્નો, એક વિચાર મનમાં આવે છે કે અમારી સામે મૃત્યુ છે, તો પણ કેટલા બધા પ્રશ્નો સમી જાય છે. માણસ જતું કરે છે, એનું મમત્વ છૂટી જાય છે, એનો અહમ છૂટી જાય છે. તો આ એક વિચાર છે સાંખ્ય વિચારનું, આવું પ્રબળપણું છે. આપણા અનેક પ્રશ્નોનું નિરાકરણ એ આપણને આપી દે છે. બીજો પ્રશ્ન છે, સાંખ્યની સમજણ પ્રમાણે સગાવાલા આ લોકના સંબંધીઓ નાશવંત છે, કોઈ આપણું નથી વગેરે સમજવાનું છે. વળી પરિવારમાં સૌ સાથે હળીમળીને હેત પ્રેમથી સંપીને રહેવાનું છે. તે માટે સૌને પોતાના જાણી હેતપ્રીત કરવાની છે, દરકાર રાખવાની છે વગેરે પણ આવશ્યક છે. આ બંને બાબતોમાં વિરોધાભાસ જેવું લાગે છે કે બધું નાશવંત સમજીએ તો એમાં હેતપ્રીત લગાવ કેવી રીતે થાય? હેતપ્રીત લગાવ કરવો હોય તો નાશવંત માન્ય કેમ ચાલે? એક વિચાર આપે આપ્યો કે સંબંધીઓ એ પણ આ જગતમાં નાશવંત છે. આ દેહના સંબંધીઓ, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, આ બધા સંબંધો એ બધા પણ અંતે તો નાશ પામવાના છે. આપણા પરિવારમાં બધા જ ભેગા છે તો આપણું કોઈ નથી, એ વિચાર એક બાજુ મનમાં રહે છે. તો બીજી બાજુ પરિવારમાં સંપ રાખવાની વાત કરો છો, તો નાશવંત છે, બધા મરી જવાના છે, તો એમાં સંપ ક્યાંથી રાખવાનો વિચાર કરીએ? બધા મરી જવાના છે. હવે આ એક વિચાર સમજવા જેવો છે. શરીર નાશવંત છે, આ સંબંધો પણ ક્યાં સુધી ટકવાના? વાત સાચી. આગલા જન્મના સંબંધો મૂકીને આપણે અહીંયા આવ્યા છે, તો એનો અર્થ એવો થોડો છે. અત્યારે શરીર નાશવંત છે તો શું આપણે આત્મહત્યા કરીને મરી જવું? જીવવું જ નહીં. પણ જીવનનો ક્રમ છે, એ આપણે જીવવાનું છે. પણ જીવવું કેવી રીતે એ શીખવાનું છે. મૃત્યુ જ્યારે આવે એને સહર્ષ સ્વીકારવાનું છે. સંબંધીઓ સાથેના સંબંધોમાં સંબંધીનું ક્યારેક મૃત્યુ આવે તો એ નાશવંત સમજવાનું છે. પણ જ્યાં સુધી આપણે સાથે રહીએ છીએ તો એ જીવનમાં કેવી રીતે જીવવું, કેવી સમજણ રાખવી જેથી આપણું જીવન સફળ ને સુખદાયી નીવડે, એ સમજવાનું છે. તો આપણે સમજવાની વસ્તુ, આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે હંમેશા પરાવલંબી છીએ. આ જગત જ આખું પરસ્પર આધીન છે, એકબીજાના આધારે આપણે જીવીએ છીએ. બાળક જન્મે છે, માતા એનું પોષણ કરે છે, બાપ એનું રક્ષણ કરે છે. તો મા બાપ બંનેની આવશ્યકતા છે. અને એ જ મા બાપ વૃદ્ધ થાય છે ત્યારે એ જ બાળક યુવાન થઈને એના માતા પિતાની સંભાળ રાખે છે. તો પરસ્પર એકબીજા પર અવલંબિત છે. આખી દુનિયાની અંદર આપણે પોતે વિચાર કરો ને, આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, તો વૃક્ષો પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને આપણને ઓક્સિજન પાછો આપે છે. તો આવું તો જગતમાં ઘણું બધું ચક્ર છે. આપણે એકબીજાના આધારે જીવીએ છીએ. આપણું શરીર જ એક ચમત્કારિક છે, એકે એક અંગો એકબીજા પર અવલંબિત છે. અને ત્યારે આખું શરીર સારી રીતે ચાલે છે. એમ આપણા જીવનની અંદર પણ આપણે એક સમજવાની જરૂર છે કે આ આખું જીવન જે છે એકબીજા પર અવલંબિત છે. એ જ્યારે સમજાય, આપણને સમજાવે છે, ઉપનિષદમાં પણ કહે છે, ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. તો એમાં એકબીજાનો મહિમા સમજીએ છીએ કે આપણે સાથે મળીને આપણો ઉત્કર્ષ થાય. તો એમ પરિવારજનોમાં જ્યારે આપણે સાથે રહીએ છીએ તો સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે. આપણે બધા એકબીજાનો મહિમા સમજીએ. ગીતામાં પણ લખ્યું, પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ. એકબીજા માટે જ્યારે આદર રાખીએ છીએ, પ્રેમ રાખીએ છીએ, તો એક આખું વાતાવરણ એ જ મંગલમય વાતાવરણ બની જાય છે. ને આપણા જીવનમાં એ પ્રશ્નોનું ઉત્પન્ન જ નથી થતા, અંતરમાં શાંતિ રહે છે. તો આ એક સમજવાની વસ્તુ છે કે પારિવારિક એકતા તો જીવવાનું તો એ જ છે. હા, પરિવારમાં આકસ્મિક મૃત્યુ આવી જાય ત્યારે આપણે સાંખ્ય વિચાર રાખીએ કે ભાઈ નાશવંત છે, એનાથી આપણે દુઃખ ન પામીએ, એ સમજવાની વસ્તુ છે. પણ જ્યારે જીવીએ છીએ તો આપણે ભેગા મળીને જીવીએ. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, મિલન, મદદ, માફી ને મહિમા, આ બધા જે સૂત્રો આપણને મોટા પુરુષોએ આપ્યા છે એ આપણા જીવનમાં જો આપણે અપનાવીએ તો આપણું જીવન એકદમ બહુ જ સુખમય ને શાંતિમય બને છે. હા, પરિવારમાં અહમમત્વ રહે તો પ્રશ્ન થાય છે.
અને અહમ મમત્વ વખતે જ સાંખ્ય વિચાર, જે આપણે આગળ વિચાર કર્યો કે મૃત્યુનો વિચાર છે તો શું જ આપણે લઈને જવાના છે, શું ઝઘડો કરવો, એ આપણે આપણું મમત્વ મૂકી દઈએ તો પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે અને પરિવારમાં એકતા રહે છે અને પરિવારમાં શાંતિ રહે છે, સંપ રહે છે. સંપ ત્યાં જંપ. તો આ વિચારમાં આપણે પારિવારિક એકતા છે અને સંબંધી બધા નાશવંત છે એ વિરોધાભાસ નથી, પણ સમજવાનું ક્યારે શું સમજવું એની અગત્યતા છે. ત્રીજો પ્રશ્ન છે, ધન, સંપત્તિ, વિષય સુખ, જગત બધું જ ક્ષણિક અને નાશવંત હોવા છતાં સંસારી છીએ એટલે ધન કમાવવું, નોકરી ધંધો કરવો, પારિવારિક જવાબદારી નિભાવવી વગેરે તો મન લગાવીને દરરોજ કરવું જ પડે છે. જો એમાંથી મન ઉદાસ થઈ જાય તો તકલીફ થાય. વળી આ વ્યવહારનો ફેર ન ચડી જાય અને બંધન ન થઈ જાય તે પણ અગત્યનું છે. આ માટે સાંખ્ય વિચાર નિત્ય જીવનમાં કેવી રીતે કરવો તે સમજાવશો? બીજો પ્રશ્ન આપે કહ્યો કે ભાઈ ધન તો નાશવંત છે, પૈસો હાથનો મેલ છે, આજે આવે અને કાલે જતો પણ રહે. વાત સાચી. તો પછી પૈસા કમાવા માટે પ્રયત્ન શું કરવો? પણ ફરી પાછું એ જ સમજવાનું છે કે વાસ્તવિક જીવન જે છે એ જીવન જીવવામાં અર્થ છે, બહિર્પ્રાણ છે. સમાજના જીવનના બધા વ્યવહારનો પ્રાણ પૈસો છે, ધન છે. તો જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે એની આવશ્યકતા રહેવાની જ, પણ એ ધન પ્રત્યે જે આપણને આસક્તિ થાય, એનું આપણને મમત્વ થાય છે, ત્યારે જ એ પ્રશ્ન થાય છે. અને ધનનો સંચય કરવો, જે લોભ કરવો, એ જે પ્રશ્ન ઊભા થાય છે એને કારણે, એ આસક્તિને કારણે અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ત્યારે સમજવાનું છે કે આ ધન તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. એ આપણે જ્યારે સમજીએ, પણ ધન જો આપણું સર્વસ્વ બની જાય તો પ્રશ્ન થઈ જતા હોય છે. જેમ અને ક્યારેક જાય પૈસો તો મનમાં એ સાંખ્ય વિચારે જ છે. જેમ પેલા બાવાજીને રસ્તામાં દોરડું મળ્યું અને દોરડું એણે ખભે નાખ્યું, આગળ ચાલ્યા ત્યાં દોરડું પડી ગયું, તો ચમક્યા કે ક્યાં ગયું? પછી કે રસ્સા પાયા નહોતા. તો એ આવ્યું તો ગયું, એ જવાનું જ છે, એ આપણી સાથે કાયમ રહેવાનું નથી. એ વિચાર જો રહે તો શાંતિ રહે. બાકી લોભે કરીને માણસ ધનની પાછળ પડે છે તો ન રહ્યું નાણું રાજા નંદનું. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું તો પણ એની પાસે રહ્યું નથી. એ પણ એ મૂકીને જવું પડ્યું, એને પોતાનું તાળવું ફાટી ગયું અને પોતે પૈસો અહીંયા ને અહીંયા પડ્યો રહ્યો. એ આપણે દ્રષ્ટાંત પુરાણમાં સાંભળીએ છીએ. તો એ પૈસો વ્યવહાર જગતનો પ્રાણ છે, એટલે વ્યવહાર માટે આપણે એની આવશ્યકતા છે. કમાઈએ, ભેગું કરીએ, પણ કેવી રીતે વાપરવું એ આપણને સમજાવે છે આપણા સંતો અને બધા ઋષિ મુનિઓ આપણને સમજાવે છે. ઉપનિષદમાં પણ લખ્યું છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં, તેન ત્યક્તેન ભુંજીથા, કે તમને જે કંઈ પ્રાપ્ત થાય છે એ તમે બીજા માટે ખર્ચ કરો, બીજાને ઉપયોગી થાઓ, બીજા માટે વાપરો, બીજાને મદદરૂપ થાઓ અને ભગવાન અને સંતના કાર્ય અર્થે વાપરો, તો એ લક્ષ્મી પુણ્યલક્ષ્મી બની જાય છે અને આપણા જીવનમાં શાંતિ ઉત્પન્ન કરી દે છે. અને કેવળ ધન પોતાના સ્વાર્થ માટે જ્યારે ભેગું કરીએ છીએ તો એ આપણા માટે બંધનકારી થાય છે અને આપણા માટે પ્રશ્નરૂપ થાય છે. એ જ્યારે આપણે આવી શુભ ભાવનાથી એ આપણે એકત્રિત કરીએ છીએ તો એનો વ્યય સારી રીતે થાય અને એમાં અનેકને લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે ને કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. તો એ જે આપણને ભગવાને એવી સંપત્તિ આપી હોય તો એ બીજા માટે પણ આપણે વાપરીએ અને ભગવાન જે આપણને આપે છે એમાં આપણે સંતોષ રાખીએ. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ, કે એનાથી આપણા અંતરમાં શાંતિ રહે છે. તો આવી રીતે આપણા જીવનની અંદર આ બધા ત્રણ વિચારો એ આપણે દ્રઢ કરી શકીએ અને અંતરમાં એ શાંતિનો અનુભવ કરી શકીએ, ભગવાનને પ્રસન્ન કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ સાંખ્ય દ્રષ્ટિને અનહદ પુષ્ટિ આપે છે. તો હવે આપણે ઉપદેશ વચનોનો લાભ લઈએ વિડીયોના માધ્યમથી. શાસ્ત્રોના જે આપણને આ જે જ્ઞાન છે એના માટે જે સાંખનો વિચાર આપણને આપ્યો છે
કપિલદેવ ભગવાન થયા એ શાંખના આચાર્ય હતા. એટલે એમને આ બધી જ વસ્તુ બધું વર્ણન કરીને અંતે એને કહ્યું કે આ બધો શાંખ જ છે, આમાં કંઈ જ માલ નથી. જગતનું બધું વર્ણન તમે જુઓ, વાંચો કરો, બીજું ત્રીજું, અને કંઈ પણ વસ્તુ મળે છે એ નાશ પામી જાય તો એમાં શોક કરવા જેવો હતો, અને આવે તો એમાં હરખ કરવા જેવો હતો. હરખ શોકની નદીઓ તેમાં જાય તનાયો. હરખ થઈ ગયા આપણને કે હો મળી ગયું, બધું સારામાં સારું મળી ગયું, પણ જાય ત્યારે પાછું દુઃખ થાય. પણ જન્મ્યા હતા ત્યારે ક્યાં લઈને આવ્યા છે અને ક્યાં લઈ જવાના છે, બે વસ્તુની વચ્ચેનું બધું આ નકામું છે, એટલું જ જ્ઞાન થાય. એટલે મહારાજે કહ્યું છે કે આપણે શાંખ વિચાર હંમેશા રાખવો. શાંખનો વિચાર છે એ કાયમ, કારણ ઘડીએ ઘડીએ આપણને કદાચ પ્રશ્નો થાય છે. દાડામાં કેટલાય આવા પ્રશ્નો આવી જાય. કોઈને વેપારનો આવે, કોઈને ધંધાનો આવે, કોઈનો કુટુંબ ક્લેશ આવે, કોઈને વળી બીજું આવે, શરીરના મંદવાળ, બીજું ત્રીજું બી આપણા કુટુંબ પરિવારમાં આવે, કંઈ દેશ ઉપર કંઈ આવી જાય, સમાજ ઉપર આવી જાય, ધર્મ ઉપર આવી જાય. એટલે બધું પણ થવાનું છે, કારણ કે એ વસ્તુ છે. આ જગત પરિવર્તનશીલ છે. જગત છે પરિવર્તનશીલ છે, એનું પરિવર્તન થયા જ કરે છે. જળને ઠેકાણે સ્થળ ને સ્થળને ઠેકાણે જળ. પણ આપણે તો શું છે એ શું થશે, કેમ થશે, એનું ઊંઘ જ ના આવે. વાત કોઈ કરે તો ફાવે નહીં, ઊંઘ પછી ખાવું ભાવે નહીં, બધી ઘણી જાતની મુશ્કેલીઓ થાય. પણ આવો સત્સંગ જ્યારે મળ્યો છે, અને સત્સંગથી જ્યારે આપણને આવા વિચારો થાય ત્યારે શાંખ એટલે ખોટું, બીજું કંઈ નહીં. શાંખનો વિચાર જ છે શોક. યોગ એટલે ભગવાનમાં જોડાવું. યોગ શાસ્ત્ર ને શાંખશાસ્ત્ર બે શાસ્ત્રો છે. યોગ એટલે બેનો યોગ થાય, બે ભેગા થાય ને એનો યોગ. એટલે ભગવાન સાથે આપણે જોડાવું છે. આપણે આત્મારૂપ થઈને પરમાત્માની સાથેનો આપણો યોગ થઈ જવો જોઈએ, તો બીજી જગતની કંઈ વાત આવે નહીં. અને શાંખ કરી લેવો જોઈએ કે આ દુનિયામાં બધી વસ્તુ નાશવંત છે, ભગવાન એક સાચા છે, એમાં જ જોડાવું છે. એટલે શાંખનો વિચાર થયો. અને આપણે જોઈએ છીએ કે આપણું શરીર પડી જાય છે, સ્મશાનમાં જઈએ છીએ, બળી પણ જાય છે, બધા બાળનારા પણ જોઈને આવે છે. પણ ઘરે આવ્યા પછી પાછું જરા નાહી ધોઈને બેઠા હોય પછી કે આની મિલકતમાં મારે ભાગ છે, આની મિલકતમાં મારો ભાગ છે, એના માટે લડાઈ થાય, ઝઘડો થાય, મારામારી થાય ને કેસ થાય અને પૈસાનું પાણી થાય. કેમ? એને શાંખનો વિચાર ડર નથી થયો, ભાઈ આ ગયો છે, કશું લઈ નહીં ગયો તો હું ક્યાં લઈ જાઉં, હું ખોટું શું કામ મમતા કરું. પછી મમતા થઈ જાય છે આપણને. એટલે એ સુખ્યા રહેવા માટે જ મહારાજે કહ્યું કે શાંખ વિચાર હંમેશા કરવો. અને એ માટે આપણના કીર્તનો દ્વારા, શાસ્ત્રો દ્વારા, વાંચનામાં સ્વામીની વાતો દ્વારા બધે ઘણી વાતો આપણને છે. એટલે આપણા જીવનની અંદર બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામ પદનું રાગ. સત્સંગ સિવાય અને ભગવાનની કથા, આ બે સિવાય મોહ જતો નથી. સત્સંગ એટલે સાચા પુરુષ મળે, એમાં આત્મબુદ્ધિ થાય, એમની વાતમાં આપણને શ્રદ્ધા વિશ્વાસ પાછો વહેવો જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો કામ ના થાય. તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ જો બરાબર હોય કે આ પુરુષ સાચા છે, બોલે એ સાચા છે, કહે છે એ સાચા છે, ભગવાન સાચા છે, શાસ્ત્રો સાચા છે, મંદિરો સાચા છે, આ બધું સાચું જ છે અને એ પ્રમાણે કરીએ તો એમાંથી આપણું કલ્યાણ મોક્ષ થાય છે, એવો આપણો દ્રઢતા હોવી જોઈએ. તો સ્વામી કહે છે આવા વિચાર આપણે કરેલી વાત છે. તો બિન સત્સંગ હરિકથા એટલે ભગવાનની કથા. આપણે કથા સાંભળીએ પણ કંઈ ના થતું હોય તો શું સમજવાનું કે આપણે એકાગ્ર નથી. વાત સાંભળીએ છીએ પણ એનો આલોચ રહેવો જોઈએ કે આ જે વાત સાંભળી છે એ વાતને પાછો આલોચ જોઈએ. અને આલોચ તો અત્યારે નહીં, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે પછી વાત ભૂલાય નહીં. કે તે ઘડે પાછું ભૂલી જાય, બધું જ્ઞાન બધું હોય પણ શ્રવી જાય કે આ મને દુઃખ આવ્યું, આપણે જ ભજન કર્યું, આપણે આટલું બધું કર્યું, આપણને કેમ દુઃખ આવ્યું, કેમ ભગવાને આપણી રક્ષા નહીં. ભગવાન રક્ષામાં છે જ, પણ આપણું કંઈ એવું કરવાનું હશે, એમની નિષ્ઠા છે છતાં પણ આપણને કંઈક બીજું બંધન થવાનું હોય, બીજું દુઃખ હોય તો એને માટે મહારાજ આવા પ્રસંગો મૂકે. ભાઈ એ ધ્યાન તે ઘડીએ નથી રહેતું. એવું છે જ, જાણીએ છીએ, સમજ પર એ દ્રઢતા રાખવાની છે. હવે એના જ પ્રકારે એક બીજું કીર્તન એક કવિએ કહેલું છે, એ હું પહેલાં તમને વળી બોલી દઉં. મને કહ્યું તારે સાંભળ્યું છે એટલે ક્યાં તનમાં જતા રે એક દિન મિટ્ટી મેં મિલ જાના, એક દિન મિટ્ટી મેં મિલ જાના. ક્યાં તનમાં જતા રે એક દિન
મિટ્ટી મેં મિલ જાના, કે આ તનને તું બધું સજાવટ કરે છે, કપડાં પહેરવા, બીજું ત્રીજું, આરસીમાં જવું, આમ કરું, આમ કરું, આમ કરું, અને આમ ફેરો થઈને પછી ફરે. એટલે એના માટે કહે કે તું શું કરો શરીર સજાવટ કરે, એક દિન મિટ્ટીમાં જવાનું છે, એનું શણગાર કર કે ના કર. પણ આ છે કવિ પોતે સમજાવે. છેલ્લા બન કે ચલે બાગમાં ધરપકડી પે ફૂલ. ધરપકડી એટલે પોતે કપડો બપડો પહેરી અને પાઘડી બાગડી પહેલાં લોકો પહેરે ને, અને આપણે બરાબર અત્યારે બીજી રીતે સજાવટ કરીએ છીએ. એટલે ધરપકડીમાં ફૂલ ગાલીને આમ બજારમાં છતાં આમ ફરે આમ ફરે આમ ફરે બધું જુએ છે. પણ એ પણ આપણે આ શરીર પડી જવાનું છે. હાડ જલે જેમ સૂકી લકડિયા, બાલક જલે જે ઘાસ, લગા તમાચા મત કા, કયા ચોકડી ભૂલ. આ બધું કીર્તનો છે પણ પછી ભૂલી ગયો છે એટલે બહુ નથી. પણ પછી ત્યાં છેલ્લે કવિ પોતે કહે છે કે ઘર કી ત્રિયા જુર જુર રોવે, બિગડ ગઈ મેરી જોડી. આ બધું બહુ થાય આપણે બગજવું, કે ઘણા વખત ભેગા રહ્યા, આન્યા માન્યા, શું કામ ને તેમ બધું ભોગવ્યું, પછી અંતે આ પત્ની ચાલી ગયા, બધું ચાલી ગયું, આપણી જોડી તૂટી ગઈ. કે પ્રભુદાસજી यूं કર બોલે જીન જોડી તીન તોડી. કે ભાઈ પ્રભુદાસ તો કહે છે તમે સમજો, આ ભગવાને જોડી કરી આપી હતી, ભગવાને પાછું બી ખોટું પાડ્યું. એટલે એનો એકબીજાને મોહ રાખવા જેવો નથી. આવું આ કીર્તનમાં કવિએ કહ્યું છે. તો કહેવાનું શું છે કે આ તો જ્ઞાનની સમજણની વાત છે, અને એ સમજણ આપણે કરવાની છે, અને એ સમજણ સર્વને થાય અને સુખ્યા રહેવા, એ જ પ્રાર્થના. હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, તમામ પૂજ્ય સંતો, તમામ ભક્તો ભાવિકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, સર્વે ભક્તો ભાવિકો તને મને ધને સુખી થાય, સમગ્ર વિશ્વની અંદર શાંતિ પ્રસરે, સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસની બીમારી નાબૂદ થઈ જાય, એવી ભાવના સાથે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે સમય થયો છે આરતીનો. આપણે સૌ આરતી પ્રગટાવીશું અને ઠાકોરજીના દર્શન કરતા કરતા આરતીની અંદર જોડાઈશું. अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वो
सुपूजित सुन्दर साकारं जय सुन्दर साकारम् सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुधारम् जय स्वामी नारायण पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि गुणातीतानंद जय स्वामी नारायण प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता धर्म के कांतिक स्थापक धर्म के कांतिक स्थापक भक्ति परित्राता जय स्वामी नारायण दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति ओ ब्रह्म रूपे प्रीति सुरद भाव अलौकिक सुरद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामी नारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलम् ओ तव शरणे सुफलम् यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण આજની રવિ સત્સંગ સભાના અંત ભાગમાં ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક દ્વારા સભાનું સમાપન કરીશું. આગામી રવિ સત્સંગ સભા સુધી સર્વે ભક્તો ભાવિકોને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिम्